वापी के चनोद में एसओजी का ऑपरेशन, 44 किलो गांजा के साथ मुख्य आरोपी गिरफ्तार, 13,47,000 रुपए का कीमती सामान जब्त। वलसाड जिले के वापी शहर के चनोद क्षेत्र में एसओजी को बड़ी सफलता मिली है। श्री बालकृष्ण कॉम्प्लेक्स की दूसरी मंजिल पर स्थित एक फ्लैट से 44,222 किलोग्राम गांजा जब्त किया गया है। वलसाड एसपी डॉक्टर करणराज वाघेला के मार्गदर्शन में एसओजी पीआई एयू रोज की टीम ने खुफिया जानकारी के आधार पर यह कार्रवाई की। पुलिस ने 2 नीले प्लास्टिक के ड्रमों से गांजा जब्त किया। इसके साथ ही 1,18,000 नगद, साथ ही 10 लाख कीमती का स्कोडा ऑक्टेविया कार, 40,000 कीमत की मोटरसाइकिल और 5 मोबाइल फोन, कुल 13,47,000 रुपए मूल्य की कीमत का सामान जब्त किया गया। जांच में पता चला कि मुख्य आरोपी रामावतार अतुभव गुप्ता ने ओडिशा के शंकर ट्रेन से भारी मात्रा में गांजा मंगवाया था। माल पहुंचाने वाला ड्राइवर अभी भी फरार है। वलसाड एफएसएल टीम ने घटनास्थल का निरीक्षण किया और पुष्टि की जब्त किया हुआ मादक पदार्थ गांजा है। बता दें कि आरोपी पिछले 2 साल से इस फ्लैट से मादक पदार्थों की तस्करी कर रहा था। वह वापी, सेलवास और आसपास के इलाकों में गांजा की आपूर्ति करता था। पुलिस ने यह कड़क कार्रवाई से अपार्टमेंट निवासियों में हड़कंप मच गया। વલસાડ એસઓજીની ટીમને એમબીબીએસના એક કેસ કર્યો છે તેના વિશે જણાવો કઈ રીતે બાતમી મળેલી હતી અને કેટલા વર્ષોથી આ લોકો અહીંયા આ રીતે કરી રહ્યું છે। માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શનમાં માન્ય ડીજીપી શ્રી વિકાસ સાહેબ દ્વારા એક મેન્ટર પ્રોજેક્ટ અમલીકરણમાં મૂકવામાં આવ્યો છે। સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાના કમિશનરેટમાં મિલકત સંબંધી ગુનાઓ વારંવાર આચરતા જે આરોપીઓ છે એ અને એની સાથે સાથે એનડીપીએસના ગુનાઓ જે ડ્રગ્સના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ ઉપર મેન્ટરનો એક પ્રોજેક્ટ અમલીકરણમાં મૂક્યો છે વિકાસ સાહેબના માર્ગદર્શન હેઠળ। અને એ અનુસંધાને જિલ્લામાં જે મિલકત સંબંધી ગુનેગારો છે એ અને એનડીપીએસના જે જાણીતા ગુનેગારો છે એની પર પોલીસ સ્ટેશન દ્વારા એક પોલીસ કર્મચારીને મેન્ટોર તરીકે મૂકવામાં આવ્યો છે અને સાથે સાથે એસઓજી દ્વારા પણ અલગ અલગ પોલીસ કર્મચારીઓની એ આરોપીઓ ઉપર મેન્ટોર તરીકે નિમણૂક કરવામાં આવી છે। અને આ તમામ ડ્રગ્સ સાથે સંકળાયેલા આરોપીઓને રેગ્યુલરલી પૂછપરછ કરવામાં આવતી હોય છે, એમનું ઇન્ટ્રોગેશન કરવામાં આવતું હોય છે, એમની હોમ વિઝિટ પણ કરવામાં આવતી હોય છે અને એસઓજી દ્વારા આ તમામ આરોપીઓને એક સાથે ભેગા કરીને રેગ્યુલર બેઝિસ ઉપર ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ દ્વારા એ લોકોની પૂછપરછ અને એમનો ડેટા સંકલિત કરવામાં આવતો હોય છે। અને આ મેન્ટર પ્રોજેક્ટના કારણે એક ખૂબ મોટો ફાયદો આ તમામ આરોપીઓ પર વોચ રાખવામાં થયો છે। અને આ જે આરોપી છે રામ અવતાર અંતુસાવ ગુપ્તા, એની પર પણ મેન્ટર મૂકવામાં આવેલો હતો અને આ રામ અવતાર અંતુસાવ ગુપ્તાની છેલ્લા એકાદ મહિનાથી શંકાસ્પદ જે એનું વર્તન છે, એની જે શંકાસ્પદ હિલચાલ હતી એની ઉપર પોલીસ ઇન્સ્પેક્ટર અર્જુનસિંહ રોઝને ધ્યાન આવ્યું હતું અને એના આધારે એમણે એસઓજીના કોન્સ્ટેબલ્સ મહેન્દ્રદાન જીલુભા અને અન્ય કોન્સ્ટેબલોને આની ઉપર વોચ રાખવા કહ્યું હતું અને એના આધારે રામ અવતાર અંતુસાવ ગુપ્તા જે ડુંગરામાં એક ફ્લેટ ભાડે રાખીને રહે છે એની પાર્ક કરેલી સ્કોડા ઓક્ટાવિયા ગાડીમાંથી 44.222 કિલો ગાંજો જેની કુલ કિંમત 4,42,000 જેટલી છે એ ગાંજો પકડી પાડવામાં એસઓજીની ટીમને મોટી સફળતા મળી છે। આ આરોપી રામ અવતાર અંતુસાવ ગુપ્તાની પાસેથી આ 4,42,220 રૂપિયાનો જે ગાંજો છે 44 કિલો ઉપર, એની સાથે સાથે આ ગુનાના કામે એની પોતાની જે સ્કોડા ઓક્ટાવિયા કાર સાથે હીરો એક્સટ્રીમ મોટરસાઇકલ અને એ ઉપરાંત 1,14,000 રૂપિયા રોકડા પણ એની પાસેથી મળી આવેલા છે। આરોપી જે છે રામ અવતાર અંતુસાવ ગુપ્તા એ ઘણા સમયથી ભાડે ફ્લેટ રાખીને ડુંગરા વિસ્તારમાં રહે છે અને ઓરિજિનલી જહાનાબાદ બિહારનો રહેવાસી છે। આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો સને 2015માં પણ એની વિરુદ્ધમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો ગુનો દાખલ થયેલો છે અને આ ઉપરાંત 2023માં પણ એની વિરુદ્ધમાં પારડી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો ગુનો દાખલ થયેલો છે। એક ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લાની એસઓજી ટીમને મળી છે અને આ સફળતાનો મુખ્ય શ્રેય માનનીય ડીજીપી શ્રી વિકાસ સાહેબના દ્વારા શરૂ કરવામાં આવેલો મેન્ટર પ્રોજેક્ટ છે અને જે મેન્ટર પ્રોજેક્ટનું અમલીકરણ માનનીય રેન્જ આઈજી પ્રેમવીર સિંહ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં થઈ રહ્યું છે। આટલો વિપુલ પ્રમાણમાં ગાંજાનો જથ્થો ક્યાંથી લાવેલો અને કોને કોને સપ્લાય કરવાનો હતો અને છેલ્લા કેટલા સમયથી અહીંયાથી આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે? અમને જે અત્યારે માહિતી મળી એ પ્રમાણે મેં કહ્યું એ પ્રમાણે છેલ્લા 10 વર્ષથી એનડીપીએસના
આની અંદર એ સંડોવાયેલો છે. 2015માં પણ એની પર ગુનો દાખલ થયેલો હતો અને 2023માં પણ ગુનો દાખલ થયેલો અને એની પર સતત વોચ રાખવામાં આવી રહી હતી. હાલના તબક્કે જે માહિતી મળી છે એ પ્રમાણે ઓડિશાના કોઈ વ્યક્તિ પાસેથી એ ટેલિફોન દ્વારા એ ઓર્ડર કરતો હતો અને ત્યારબાદ ઓડિશાના જે મુખ્ય વ્યક્તિ છે એની સાથે કોન્ટેક્ટમાં જે વ્યક્તિ આવતો હતો એના દ્વારા એ બાય કાર મુંબઈ તરફથી એને આપવા માટે આવતો હતો ગાંજો, અને એ લોકલ લેવલે અહીંયા અલગ અલગ જે અન્ય એનડીપીએસનું જે ડ્રગ વેચાણ કરે છે એવા લોકોને એ હોલસેલર સપ્લાય કરતો હતો.